સહેલો હારો છે લેબડા હું કાજે ઘડી પર હા સાકી રો છે રોડમાં તો કેટલા દાડે ઊંઘવા મળે સુખ શાંતિ હવે કોઈ હેરાન કરવા ના વાત બે ચાલ ઘડીક વાર પેલા કસરાય નહીં એ કસરાય શું કરો છો અહીંયા અલ્યા તળાવમાં કોઈ હતણો ના ઉગે શું ડૂબા જેવા થઈ ગયા છે દાડે તારે પેલા હેડ્યા જશો બાર તો હું પણ તળાવમાં હુકો તાર જબર હુકો આવે છે ડોહો બગડ્યો તો શિયાળો આવે ને એટલે તળાવમાં હુકવો પડે ચમ એમ તાર વગે હગે એવું હવે તાર બધા આવશે ડોહો તો આઈડિયા લાવી જો કોઈ હુકો તળાવમાં ના હુકો હા આપણે બધે જે પેલા હુકો આ ડોહો હુકો છે હો ડોહો કેવો ઈ હવે યાદનો શું હુકાતો અને આપણે સરપંચ પાસે પેલો રોડ હજી કોઈ કર્યું ને તો હાડો જાતા છે જોતા સરપંચ પાસે જાતા હા સરપંચ ને મારા તો ડોશી પેલી પડી ગઈ કે જતી રહી છે હવે શું કરવાનું દાડા છે આ બે દાડા છે તારે એવું જ આ તો પોસમાં દાડો છે રોડ કર્યો નહીં હજી લવરાવારી હેડો ઓ સરપંચ લોબા થઈને પડ્યા કોઈ ચિંતા છે જો તો મનમાં છે હોય ને એ સરપંચ આલા ઉઠ્યો કી યો છે આલા પેથો લા પણ તમે શું વાજે તારાથી કેટલા જો ગસરે શું હતું કેજો આછો કોઈ ને પેલો રોડ નો ચમ પારે ઈ તો બધું છૂટી જા હે તમે પેલું કર્યું તેમ ના રોડ નું કોઈ તેમ પથરાત નો ખાઈ જાય પાછળ ઉપર તા પડી ડોસી પૈજી શું કે આમ કરતા મળી ગઈ શું કરવાનું દોડું લઈને બોધો ફરી વળે હા એ થોડા આકડા છે એટલે ઓએ બોલવામાં આકડા છે એટલે મારે છે સોબડે જીપ છે વળી જાય છે આગા પાછી થઈ જાય આપણે સ્ટીલ ની બીજી હોય ને તો વળા નહીં કરતું તો સ્ટીલ નો હા પર જવા ના જે બોલી ના કે એવું હે ઓએ અને તમે રોડ નું શું કર્યું કો રોડ તો પથરાત નો ખાય એમ તો કીધું પથરા ઉપર કા હેડવાનો ડમર જીવ ચાલ ન ખાવશો કાળું આવે એટલે બે દાડા ખાવા છે બે દાડા હજી બે દાડા તમે માર ડોસી કઢાઈ રહ્યા તાર ચેટ મેલ્યો કોણ બે દાડા તો ખાવા જો શું બે દાડા થાવા છે બે દાડા કરતા પોસ દાડા ખાય વાત કરો આપણે તે દાડા જોઈ તે દાડા તારું કીધું ખાશું શું આ તો પોસ દાડા જેવું શું પોસ દાડા છે એમ હાથ દાડા છે તો તમને શું ઊંઘમાં છે હાથ દાડા છે હાથ દાડા છે હવે કરશો શું આનું ચાર ડમર્યું આવશે કોઈ જીવાળી પાસે આવશે ના જીવાળી પેલા કરવાના છે એવું હા તને કોન્ટ્રાક્ટર ને ફોન નહીં કરો કોન્ટ્રાક્ટર ને ફોન નહીં કરવો લગભગ ફોન જ જાય આજ મારા ઉપર એવું ઓય આઈ જા કાલ ફોન આયા તો ઓય આજે કે બસ બે દાડા આવે મને કહેતો તો બરોબર ના આવે એનો ફોન ના આવે ને તો પછી હું ઉપરથી ફોન કર્યો એનો ફોન આંબા છે પેલો બાર જો ઓય તમે છે ને ડોશી ને કેર છે કેર નહીં તો જી છે પિયર એ મેં જાય ઓય પૈસા વગેરે આવા કાડા ઘડીએ મે છે દવાખાને લઈ જા આમાં વધારે છૂટી જાય બીજી વખત લઈ જાતો તમારે પિયર ના લઈ જવરાય ની માર પાસે આવ્યો તો હું પૈસા આલો દવાખાને લઈને દવા તો કરાવવી પડે કે તમે આવું નવું કરો છો પૈસા નો સવાલ નહીં હવે પૈસા છે ને બધું હતું પણ ઈ તો દિવાળી નું તો દિવાળી આવે પણ પૈસા હતા ને બધું હતું પેલો નહીં ખાડા ને બીગડન મારેલા હોય ના તમે હાલ બેના ઘેર છો કોન્ટ્રાક્ટર નો લગભગ ફોન આવી જાય આજે એવું હોય બરોબર જમ બનાવી ઉતવાલ કરાવજો બે દાડા પછી ચાલુ જ કરવાનો બરોબર એવું હા તો લ્યો હડો કસરે આપણે જ નીકળો તમે નીકળો તો ફોન કા ચાલુ ચાલે હું તમને ફોન કર્યો બરોબર ફોન કરતો ને મારા તારથી મોડું થાય ને આપણે મોર ને વાનું હશે છે ના તાર કે ખબર ના કેર ચો હવે વાહન બીજો વેલ ના પડ્યો છે પાછો એવું છે હા હાલ કરજો હું બે દા પછી કરેલો ખબર એ હારું બગાડી આ નેનું કોમે આવી ગયું છે હવે અને પેલે રોડ ઉપર બે કોન્ટ્રાક્ટરો મળ્યા હતા બરાબર નવા હતા કોન્ટ્રાક્ટરો અને સરપંચને મેં કીધું નહીં પાછું હારું એવું થાય સરપંચ એવું લાગશે કે આ નવા કોન્ટ્રાક્ટર મારા રોડનું શું થયું હવે સરપંચને ફોન કરીને હું કહી દઉં તો કે મારે પાસે દેખવા જવા પડશે ને સરપંચને ફોન કરું બરાબર લાવ સરપંચને ફોન કરું હું હા હેલો સરપંચ હા આપણે કોમ ચાલતું બે કોન્ટ્રાક્ટર નવા મેલ્યા છે બરાબર હા એટલે રેડી જ માણસો છે બરાબર એટલે મેલેલા છે અને આ મને બીજું કોમ મળે થોડું એ બી બાજુ સાઈડ ઉપર છે બરાબર હા બે જગ્યાએ તમે એવું ને જોતા આવજો હા આપણે બે કોન્ટ્રાક્ટ નવા જ થોડા જાજુ છે ઓટો મારજો તો કોમ તો રેડી જ કર્યું છે બરાબર એનો મારા પર ફોન આવ્યો હતો હા
એ હારું હારી તો કોઈ વાંધો નહીં. એ તો ઓટો મારી આવજો ને, એવો કોઈ કોમી હોય તો મને કે વાત કરી ફોન કરજો તમે. હો હા હારો 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 મળો તો પછી તો આપણે. હો એ હા કોન્ટ્રાક્ટર નો ફોન આવે રોડનું કામ ચાલુ છે. પેથે મારે ઘેર આવીને કીધું કે મારા ડોશીનો પગ ભઈ જાય, ના હોય તો પેથાને ફોન કરીને કહું કરું કે રોડનું કામ ચાલુ થઈ ગયું છે, ક્યારે જોવા આવવું હોય તો પેથાને ફોન કરું. હલો પેથા, આપણે રોડનું કામકાજ ડોમન ચાલુ થઈ ગયું છે. આપણને તો ખબર જ નહીં, પેલા કોન્ટ્રાક્ટર જે કોમ આવ્યું હતું ને એને વળી કોમ બીજું આવ્યું કે હીરોઈ સાઈડ ઉપર જશે ને આપણા રોડે બીજા કોન્ટ્રાક્ટર મૂકેલા છે, કોમ ચાલુ થઈ ગયું છે. લેટ તું જોવા ના પેલા ઝવેરાને લેતો આવજે. હારું ફટાફટ આવજો, હું રોડ ઉપર ઉભો જ છું. હારું ના હું રોડ ઉપર છું. અલ્યા હરજી પેલા સરપંચ રોડ કરી રહ્યા છે. હારા હારા કેવો બનાવે અલ્યા જબર બનાવી ડોમર નો કાળો ભટ્ટ. હું આવું કરી હા. હું ચીડી આવું જોતું પણ મારે ઘેર પ્લાસ્ટર થોડું કરાવવું છે. પ્લાસ્ટર કરી નાખો યાર. હું જો ગાયો ગાયો છું. કેડો કાં હા. મારીને બોલે છે થકવાડી ને ઉડડે ઉડડે. આ જો રોડ બનાવજો. હા સરપંચ હા આ રોડ તો હે છે છે લીચો લીચો. અલા એ આ ગોડો એ એ ગોડિયા રોડ હારો છે. રોડ તો સારો છે કે એ હા આ કોન્ટ્રાક્ટર કોણ છે? એ પેલા એનો મશીન ચાલુ છે મશીન ચાલુ છે. મારે ઘેર પ્લાસ્ટર કરાવું છે. આવું આવું તૂટે જ ના એમ તૂટે જ ના. તો હેડો કે પાડો કરજો લેવરો અને ભેગા ભેગો કરિયાલ જીનમ કરિયાલજી આપણે ઘેર ચોક તબેલામ કરવું હોય ને તો મેળ આવી જાય પાછું. એ આવડું મોટું ઘડીક બંધ કરજો કે એ ભાઈ બખાડા બંધ કરજો ઘડીક. હા હવે હા આ ઉભા કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટર કહેજો મારે ઘેર રોડ કરવો છે. તારે કહેવાનું એટલે તારે કહેવાનું. JCB ની આ જેનું છે આ JCB આ શું કહેવાય લોલર એ લોલર જેનું છે ખરી ઘરમાં ફરે એવું આપણે લઈ જવાનું. એને તબેલો કરવો છે આવો ડોમર તબેલો નહીં તો એવા ઘર કરવું છે. ના ઘર તો નાના ડોમર નું અલગ ના થાય. હા સરપંચ બધું થાય. તમે શું કઈ ચિંતા કરો છો? ટ્રીટમેન્ટ નહીં આવે ઓય સમ જેમી આવે ડોમર વાળું કરી આલવું જ પડશે મન ઘર. ઘર તો ડોમર વાળો ના કરી આલે કોઈએ એ JCB છે એને પાસે JCB છે લોલર જેનું છે ઘરમાં ફરે એવું દીવાલો સાઈડ માં પાડવી પડશે પેલે તો એટલે પડશે છે. જીસીબી લઈને આવશે તો કોન્ટ્રાક્ટર. બીજી ગ્રાન્ટ પાસ કરજો પડી હે ગ્રાન્ટ પાસ કરજો પડી હારું એમ કર ચાલો આ જોવા પર પેલા ભરી જોવા પર અર્ધ ના આવે માથે બેસી જાય. આ કોન્ટ્રાક્ટર સાહેબ છે ઓય, ઓય, ઓય. એ સાહેબ, તો આપણે તમે આવી જાઓ ને આવો આવી જાઓ. આઈ જાય. કોઈ એમ કેવું ના હું કીધું આવો તમારે કોનું બનું જોતું નહીં ના ના નથી આવી જાઓ આવો આવી જાઓ આ શુક્લા આ જો પેલા. ખોટું જ નહીં કહેતા ના ના જૂઠું બોલતા પણ નહીં દિવાળી પછી આવજો ભાઈ હું સરપંચ નો વિશ્વાસ કરતો જ નહીં કેમ લે? ચાલો બોલો. હું તો ગોમ નો વિશ્વાસ નહીં કરતો નહીં, કોઈનો. આ બે દાડા તો રોડ કરી આલે ને તો વિચાર નહીં એ કરતો તો રોડ ચમશો છે કેમ જો 4 મહિને પાસ કેલો આજ છો છે 2 દાડા મારા કરવાનું છે ઘર પછી ઈટા લેવાનું છે તો એકી દાડે કરી આલે એકી દાડે ચાલ આવશો દિવાળી કરે એ સરપંચ કોને કોક કરીને તારે બાળો ને કે હવે તમારી આપણું કાઢવાનું છે. આપણું કાઢે ઘેર જઈને પેલી વાર પેલા ઝવેરો ભાઈ છે ને ભાઈ નો ઓય, હોય આને ભાઈ નો કહો છે. એ શું? પોલીસ ના ઉકાલ પોલીસ નહીં લાવી. સરપંચ કહેજો બરું પોલીસ ના આ આવે. મેં ઉતારો હાલ કોઈ કહેવા જેવું નહીં હેડો પેલા મશીન જોજો પડે કે કાઢો. એ એ સરપંચ પીપળો થી પાણી ભરે એવડે એવડે. જો પીપળો છે ને હાલો આ હારું હારું છે તો. આવી છે ઓય ના હું તો ઓય સડી દઉં. એ ના એ આ કેવું છે હા મજા આવે આલા ઓય ઓય આલા ઓય આજુ ઓય ઓય હારું છે. ચાલો આજુ તું કે હું આખો હોય છી આવાજે બસ મને બીક લાગે એકલા તો. એ તો પટી ગયો હવે પટી ગયો. સરપંચ મને એ બે હાથ જ દે આર્યો યાર તને મને જે હવા ને પોપટજી રહ્યો મન બનાવો બોલો ઓ તને હવાર બની જાય એ કોન્ટ્રાક્ટર સાહેબ આપણે ચાલ આવશો બોલજો હવે દિવાળી પછી હવે મશીન તો જોઈ મજા આવી ગઈ બેહવાની હો. એમ ને હા મજા ખાવા રાખવા બોલજો મજા ખાવા જ ખાલી
આવરા દે હાસુ. આપણે પેલું ઘર તમે આ બનાવો. ઘેર જો, હું વાત કરીને ઘેર આવું. જો તમે. તમે જરા ઓનલાઈન જાજે. એ મન વિશ્વાસ નહીં આ વાળવી વાત કરશી નહીં આવી આ મશીન લઈ એમ કહું કે દિવાળી પછી લઈને હવારે આવજો રહ્યું કે આવું તમે હેડો. તું પેલા સાવા કરે 50% ગુણ કરી એ સરપંચ તમે ઉભા રહો. કહેવાની યાર તમે આવશો ને તું આવશે એટલે એમ થાય. જો સરપંચ આટલું બધું સરસ કોમ થાય છે અને તોય તમે આવા નવા તમારા ગામમાં જેટલા માણસો ભર્યા છે 50% જ છે એને તો. ના હોય હું વળી ગરમ રોડ હોય. અરે આ ગરમ રોડ થતા તારે હવે શું કેવું? અને એવું રોલર ક્યાંથી લાવવું અમારે તારે હા ગરમ રોડ ના થાય પણ આ તો હવે કેવું પડે ને નકર બાસી થાય અને આવા પણ નવા જેટલા તમારા ગામમાં ઈ એક જ છે 50% વાળી એક જ છે એ આડા સરપંચ હતા હોય. એમ? એને એવું કે મન સરપંચ બનાવે તો સારું એવું. હોય. સરસ બરોબર હા સરસ ના મોએ જો પેથાને કીધું કે પેલા ઝઘડા લેતા આવજે મને જો ખબર છે કે હા એને 50% કર્મોત્રી રોડ થતા હશે એટલે તો કોઈ નહીં મને તો જવા છે તારે